ઢીંચણનો દુખાવો સર્વસામાન્ય થઈ પડ્યો છે અને તેમાંય ખાસ કરીને વૃદ્ધ લોકોને ઢીંચણનો દુખાવો સખત થાય છે અને આ દુખાવો કેટલીક વખત તો એટલી હદ સુધી થાય છે કે તેને ઓપરેશન કરાવવું પડે છે. પરંતુ મારા માનવા મુજબ આ દુખાવો એક સામાન્ય ઘરગથ્થુ ઇલાજથી પણ મટી જાય છે. ઢીંચણના દુખાવામાં રાહત રહે છે. આપણા રસોડામાં હળદર નામનો મસાલો આવે છે તથા ખાંડ પણ હોય છે. 1 ચમચી હળદર, 1 ચમચી ખાંડ અને પાનમાં નાખવાનો ચૂનો, એક નાની પડીકી આવે છે અથવા તો એક રૂપિયાની ટ્યુબ આવે છે. આ ત્રણે સરખે ભાગે લઈ એક વાટકીમાં લઈને પાણીથી પલાળી અને ધીમે ધીમે તેનો એક મલમ બનાવો અને આ મલમ ઢીંચણમાં લગાવવામાં આવે હળવા હાથે ઘસીને. 1 દિવસ અને 1 રાત આ મલમ રાખવો તો ઢીંચણના દુખાવામાં રાહત રહે છે અને અઠવાડિયા સુધી ઢીંચણનો દુખાવો થતો નથી. આ રીતે અઠવાડિયા પછી જો ફરીથી થાય તો આ રીતે ફરીથી પ્રયોગ કરવો અને 1 મહિનામાં 4 વખત આવો પ્રયોગ કરવો. ધીમે ધીમે ઢીંચણનો દુખાવો ઓછો થશે. 3-4 મહિના પ્રયોગ કરવામાં આવે તો ઢીંચણનો દુખાવો મટી પણ જાય છે. આ મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે.